મોરબીમાં દિવસે ને દિવસે ક્રાઇમ ઘટવાની જગ્યાએ વધતો રહ્યો છે. ગૃહમંત્રી અહીંયા આવીને લોક દરબાર કરે, આમ છતાં પણ મોરબીમાં ગુંડાગીરી, લુખાગીરી, વ્યાજખોરી સતત ને સતત વધતી રહી છે. મારી બાજુમાં પાર્થ પટેલ કરીને બેઠો છે, જેની ઉંમર 18-19 વર્ષ છે. એની સાથે સ્કેમ થાય છે. એનો જ મિત્ર એને કોઈ પર્સનલ કામ માટે પાર્થ એની ગાડી લઈ જાય છે અને રસ્તામાં બીજા 4 લોકો ઉભા રહીને એમ કહે છે કે આની પર હપ્તા ચડી ગયા છે. અને એનો મિત્ર પણ એમ કહે છે, જેની ગાડી છે, કે હા એની પર હપ્તા ચડી ગયા છે, ફાઇનાન્સ વાળા છે ને ગાડી આપી દે. અને ત્રીજે દિવસે આ પાર્થનો મિત્ર એને કહે છે કે એ ગાડીમાં મારે 3,58,000 ભરવાના થયા. હવે તું માગીને ગાડી એક દિવસ કે એક કામ માટે લઈ ગયો તો તારે એમાં 3 લાખ રૂપિયા આપવા પડશે. અને એ 3 લાખ રૂપિયા આ ડરના મારે હા પાડી દે છે. અને એની ઉઘરાણી પઠાણી ચાલુ થાય છે. અને 1 તારીખે 3 વાગ્યાના ઘરેથી એને બોલાવી અને લઈ જવામાં આવે છે. અને એને સાંજના 8 વાગ્યા સુધી અલગ અલગ જગ્યાએ જઈને માર મારવામાં આવે છે. એના બીજા મિત્રો દ્વારા પણ માર મારવામાં આવે છે. અને 8 વાગે એ સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે. ત્યાર પછી ત્યાં પોલીસ એનું નિવેદન લે છે. તો બીજી તારીખે પણ પોલીસ સ્ટેશનમાં એને એના પિતાજીને બોલાવી અને પોલીસ સમાધાન કરાવે છે. ફરિયાદીને આરોપીઓ સામે બેસાડી અને ધમકાવવામાં આવે છે કે તમારો છોકરો ખોટો છે, તમારો છોકરો આમ છે, એના પિતાજીને કહેવામાં આવે છે. અને લગભગ રાત્રે 10-11 વાગે એને ઘરે જવા દે છે. પાછા આજે એમને એ ડિવિઝન બોલાવે છે. અને આજે પણ જે લોકો માર મારવામાં હતા, કે જેની પર ફરિયાદ કરી છે 5-6 લોકો ઉપર, એ બધાને સામે બેસાડીને આ પાર્થ અને એના પપ્પા સામે બેસાડી અને પોલીસની હાજરીમાં ધાક ધમકી, સમાધાનનો પ્રયત્ન અને ફરિયાદ ન લેવી. તો કહેવાનું એ છે કે પોલીસ સ્ટેશનની તો જરૂર જ શું છે, કોર્ટની જરૂર શું છે, જો પોલીસ સ્ટેશન બધું કરી લેતી હોય તો. અને એફઆઈઆર શું કામ લેવામાં ના આવે? આ 3-3 દિવસ સુધી અમારા જેવા આગેવાનો રૂબરૂપ જાય છતાં પણ એફઆઈઆર પોલીસ ન લે અને ફરિયાદીની આરોપી બનાવી દેવામાં આવે અને આરોપીઓને છાવરવામાં આવે. આ બધું મોરબીમાં ચાલી રહ્યું છે. મોરબી એ ડિવિઝનની અંદર ખરેખર આ નિંદાને પાત્ર છે. અને આ પ્રકારનું જો ચાલતું રહેશે તો મોરબી ક્રાઇમ નગરી બનતા વાર નહીં લાગે. એટલે આ તકે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે મોરબી પેરિસ હતું, સુખ શાંતિનું શહેર હતું, એને અત્યારે ગુંડાગીરી, વ્યાજખોરીને લુખાગીરીનું શહેર બનાવી દેવામાં આવ્યું છે. તો કડક હાથે પોલીસ કામ લે અને આવતા દિવસોમાં જો આ જ પ્રકારે પાટીદારો ઉપર અન્યાય અત્યાચાર થશે તો અમે એસપી સાહેબ, આઈજી સાહેબ અને ગૃહમંત્રી સુધી પણ રજૂઆત કરીને લડતા રહેશું. નહીતર પછી બહુ મોટું આંદોલન કરી અને અમારે અમારો ન્યાય માંગવો પડશે. મારું નામ બોપલિયા પાર્થ સુંદરજીભાઈ છે. 1 તારીખના રોજ શક્તિ બપોરે 3 વાગ્યે 3-3:30 આસપાસ શક્તિ બોરીચા નામના વ્યક્તિનો મારામાં કોલ આવ્યો અને પહેલા ગાડીના સ્કેમના 3 લાખ રૂપિયા મારા પાસે માંગીએ. જ્યારે મેં એને ના પાડી કે મારા પાસે રૂપિયા નથી, તો તેને એમ કહ્યું કે મારા પાસે આવ, પછી આપણે રૂબરૂમાં વાત કરીએ. ગાડીમાં બેસાડ્યો, ત્યારબાદ વાવડી લઈ જવા માટે રવાનો થયો. ત્યારે 85 ચોકડી કાન ભગતભાઈ નામનો વ્યક્તિ આવ્યો અને ગાડીમાં બેઠો. ત્યારબાદ એને બંનેએ પકડીને મને વાવડી કબીર આશ્રમ પાસે એક પાનના ગલ્લે ઉભો રાખવામાં આવ્યો. ત્યારે ત્યાંથી તેનો એક ત્રીજો ભાઈબંધ ગાડીમાં બેસ્યો. ત્યારબાદ કેનાલની બાજુના રોડે મને લઈ જવામાં આવ્યો. ત્યાં ઢોર માર મારવામાં આવ્યો. ત્યારબાદ એનો એક મિત્ર એક્ટિવા લઈને આવ્યો, તે ચા, સિગરેટ એવું બધું લઈને આવ્યો હતો. ત્યારબાદ એને મને માર્યો. ત્યારબાદ મારા એક મિત્રનો મારામાં કોલ આવ્યો મારા મોબાઈલમાં, તો એને ઉપાડ્યો અને એમ કહેવામાં આવ્યું કે અહીંયા આવો, તમારું કામ છે પાર્થને. એટલે ઓલા 3 લોકો ત્યાં આવ્યા અને બોરા જેમ્સ નામના વ્યક્તિને એમ કહેવામાં આવ્યું કે જો તું આને નહીં માર તો તને મારશું. એટલે એના પાસેથી નહીં મને માર ખવડાવવામાં આવ્યો. ત્યારબાદ ત્યાં એક ભરવાડનો છોકરો બાવળ કાપી રહ્યો હતો, તેને પણ કહેવામાં આવ્યું કે આપણે મોટા થઈને આ જ કરવાનું છે પટેલ હારે, એટલે તું અત્યારથી શીખ અને આને ઢોર માર. ત્યારબાદ એના પાસે માર ખવડાવ્યો. ત્યારબાદ એનો મહેશ બોરીચા નામનો એક મિત્ર હતો ઉર્ફે લાલાભાઈ, એને તે ત્યાં આવ્યા અને ત્યારબાદ એને પણ માતાજીના કસમ આપીને માર ખવડાવવામાં આવ્યો. ત્યારબાદ મારા પપ્પાને કોલ કરવામાં આવ્યો, મારા મોબાઈલમાંથી કોલ કરાવ્યો કે તમે ક્યાં પહોંચ્યા એમ. ત્યારે મારા પપ્પા રસ્તામાં હતા. ત્યારબાદ કોલ કાપીને વળી પાછો મને મારવામાં આવ્યો. ત્યારબાદ મારા પપ્પા ત્યાં આવ્યા. મારા પપ્પાને કે 7 લાખ રૂપિયા તમારા છોકરાના પાસેથી મારે લેવાના છે. મારા પપ્પાએ ના પાડી કે મારા પાસે રૂપિયા નથી. તો તેને એમ કહ્યું કે છોકરાના દેણા તો પપ્પાને જ ભરવા પડે. એમ કહેતા મારા પપ્પા ત્યાંથી જવા નીકળ્યા તો મારા પપ્પાના બાઇકની ચાવી પણ તેને લઈ લીધી.
ત્યારબાદ મારા પપ્પા હાલીને હાલતા થયા તો તેને બેહાડ્યા બાજુમાં બેહાડ્યા અને એમ કહેવામાં આવ્યું કે રૂપિયા તો દેવા જ પડશે. ત્યાં મારા પપ્પાએ એમ કીધું કે 1 રૂપિયો નથી મારા પાસે અત્યારે. મારા પપ્પા અને એનો એક મિત્ર એ બેનને યાદે ગયા. ત્યારબાદ મારા બંને મોબાઈલ શક્તિ બોરીચા નામના વ્યક્તિએ લઈ લીધા. ત્યારબાદ મને એમ કહેવામાં આવ્યું કે જો તું મને નવો મોબાઈલ લઈ દઈશ અત્યારે EMI ઉપર તારા નામે તો હું તને આ મોબાઈલ પાછો આપી દઈશ. એના માટે મને ગોકુલ ટેલિકોમે લઈ જવામાં આવ્યો. ત્યાં 40,000ની મારા નામની પર્સનલ લોન થાય એમ હતી મોબાઈલ ઉપર, પણ એને S25 અલ્ટ્રા લેવાનો હતો. એની લોન ન થતા એને મોબાઈલ ન લીધો અને મારા બંને મોબાઈલ લઈ ગયા. ત્યારબાદ મને યાદે મારા પપ્પા પાસે મૂકવામાં આવ્યો. ત્યાર પછી મારા કુમારા આવ્યા અને એના એક મિત્ર હતા. ત્યારબાદ મનોજભાઈને ફોન કરવામાં આવ્યો અને એને એમ કહેવામાં આવ્યું કે સિવિલ હોસ્પિટલ એડમિટ થઈ જાવ. ત્યાં અમે એડમિટ થયા. ત્યાં મનોજભાઈ ને એના મિત્ર ને ગ્રુપ આવ્યું 10-15 જણાનું. ત્યારબાદ 11, 11:30 ને સમથિંગ 2 પોલીસ આવ્યા. તેને મારું FIR માટેની અરજી લીધી. ત્યારબાદ પોલીસે એમ કહ્યું કે જો કાલે સવારે અમે તમને કોલ કરશું. ત્યારબાદ સવારે બપોરે 2-2:30 વાગ્યાની આસપાસ કોલ આવ્યો મારા પપ્પામાં કે પોલીસ સ્ટેશને આવો. ત્યારે આરોપીઓને ત્યાં પોલીસ સ્ટેશને બેઠા હતા એટલે હું ને મારા પપ્પા ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ મનોજભાઈ પન્નારા ખુદ મારા જોડે આવ્યા. ત્યારે પણ આરોપી હતા. અમે FIR કરવા આવતા હતા તો આરોપી વારંવાર વચમાં બોલતા હતા ને પોલીસ ભાઈ ગઢવી સાહેબ જે હતા ને આરોપી જે કહેતા હતા ને તે જ લખતા હતા. અમારી અરજીમાં અમે બોલી એ નહોતા લખતા. ત્યારબાદ અમે ઘરે આવતા રહ્યા કે કાલે સવારે તમને બોલાવવામાં 11 વાગે આવજો પોલીસ સ્ટેશન. અમે 11 વાગે ગયા તો ત્યારે કોઈ ત્યાં પોલીસ સ્ટેશન હતું નહીં. ત્યારબાદ અમે ઘરે વયા ગયા. બપોરે 2-2:30 વાગે અમને કોલ આવ્યો કે A ડિવિઝને આવો. ત્યારબાદ અમે A ડિવિઝને ગયા તો મનોજભાઈની અમે બધા ગયા તો ત્યાં પણ અમને આરોપીઓની સામે ઉભા રાખવામાં આવ્યા હતા અને સમાધાન કરવા માટે વારંવાર પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાનભા ગઢવી નામના વ્યક્તિ પોલીસ વાળાની સામે અમને ધમકી આપતા હતા કે અત્યારે જેલમાં જશું તો શું થઈ ગયું, 2 કલાકમાં જામીન લઈને અમે તમને ઘરે આવીને મારી નાખશું, એવી રીતના ધમકી આપવામાં આવતી હતી.